હારું મદનભાઈ ફોન મારવો પડશે 8 વાગ્યાનો બોલાય આયા નહીં ચમ લાવ ફોન કરું એમને હલો મદનભાઈ તમને 8 વાગ્યાનો બોલાય તમે આયા નહીં હજુ આવો હેડો વહેલા હા આવી જાઓ સારું હા બોલો માણસ ફોન કર્યો તો નાનભાઈ એટલે તમે જોડે જોડે હે ને તમને લેતો જો એમ આ તો ટ્રેક્ટર કઈક નહીં લ્યા જો કાલે એમને કીધું નતું મારે 10 વીઘા રોપવાના હા કે એટલે રોપવા એ લઈ ગયા છે રીંગો મારવા ટ્રેક્ટર ખબર પડી નાઈન બેન શું કામ પડ્યું છે તો રામ રામ નાનભાઈ મદનભાઈ રામ ગટુભાઈ રામ રામ રામે રામ જાઓ આધાર જો મદનભાઈ હા બોલો આજે તો મોડું થઈ ગયું નાનભાઈ મોડું થઈ ગયું તમને 8 વાગ્યાના બોલાવ્યા હતા તમે ભલા માણસ મારે કેવું થયું કાલે મેં વાત નથી કરી તમારે રોપવા જવાનું હતું એટલે કાલે આખો દિવસ એ રોપવાનું રહ્યું ચાલુ એટલે થાકી ગયો હતો લાઈ હું આડો પડું અને આડો પડી ખાઈ પીને ઊંઘતો હતો પણ આ તમે ફોન કર્યો મગનભાઈ હવે આવજો હું મગજમાં જ નતું રહ્યું ફરી એ તો ફોન આવ્યો એટલે હું હેડ્યો ફરી જોડે જોડે હે ને પોચા ભાઈને મોકલી તો જવા દે ગટુભાઈ ફોન કરીને બોલાવી દા સામો ખરો ને નાનભાઈ તો ઘડી પર બેસીને આવ્યો વાટો મારી આ તમને બોલાયા વાત કરવાની હતી તો એવું હે હાલ આપણે બેઠા હતા રાતે મારું ચોરી થઈ ગયું બહાર રીતો દે બાઈક જતું રહ્યું પેલા ઢોલું બાંડ આપડી બે કેમ નહીં દેખાય હજી હજુ આપણે ભાઈઓ પૂછી જોવો પણ બરાબર આ એક ફોન કરીએ હા પેલા બેન આવી જવા દે ફોન કરીને બોલાવી લઈએ હા ફોન કરો ના આલુ ફોન જો મારો નંબર ખબર હોય હમણાં બેન ફોન કરીને બોલાવી લઈએ એટલે આપણે હે ને જફાત જતી રહે બરોબર કોઈ કોઈ સંકોચ રહે નહીં ભયો ભયો ઝઘડા વગડી થાય નહીં બધા બેઠા તમે વાત કરો ને એમાં અલગ રહે કાલ ઉઠીને અમારું નામ દઈએ કે ભાઈ તમે કહ્યું છે સરપંચ પોલીસ વાળાને ફોન કર્યો તમે ના હજુ કર્યો જ નહીં આપણે ભાઈઓમાં થતું હોય આપણે એક કાલ હલો હા ઢોલુબા દાબડીને બે જોડે જ છો તમે આજે નાઈન ભાઈ તમે બેહવા કેમ નહીં હા આવો છે એમ ને હાર હાડો વેરા તો આવો હું પોતાજી અને ગટુ બધા નાનભાઈ ત્યાં બેઠા છીએ સારું તો આવો પછી બધી વાતચીત કરીએ બરોબર હારા વાળો આવે છે એવું કે કશો હતો ને બે આવતા તમે હા કોનો ફોન પેલા મગનભાઈનો ફોન આવ્યો હોય કે આપણને સરપંચ નહીં બોલાવા હા આવ્યો એમને ખબર બબર તો નહીં પડી કે ને મને તો એ જ લાગે હા પણ એવું કશું કીધું નહીં કે બેહવાની હોય એટલે આપણે જઈએ જ ખરા ખબર પડે ને હાલો હાલો અરે અરે ખબર પડી કે છે ને તો લોચા વાગનારા હા આપણે જઈને હા પણ જો તારામાં એમ વાત કરતી નહીં બહુ બોલવાનું નહીં એક ઓટો કહું ને પછી બીજી વખત ના બોલું મને બધી ખબર પડે તો હેલો તો ખરા પછી પીવા નહીં બોલું આવો સરપંચ તમારી તો આટ જોતો બોલો કાલે આતા એટલે હું કાજે હવે આવશે ના અમારે રાખવું તમે શું કર્યું કે અમારે રાખવું પણ વધારે ચાલે એટલે અમારે કાલ મેં તમને શું કીધું અમે 10 વાગ્યા પછી નવરા ના હોય દાડે આખો લાડુ નવરા હોય પણ રાતે બંધે રોપી દીધી આ જમીન હોય તો કઈ જોવાનું શું અમારે આપણે ભાઈઓની તમને હે ને સાચું લાગે કે ખોટું લાગે મારા ખેતરમાં હે ને પાવડો કોદારી પંજીથી બધું હે ને આ 2 જણા ચોરી કરી જતા હતા અને મારો મોબાઈલ એવું જ લાગે કે આ ચોરી કરી ગયા આ સરપંચનું બાઇક હે ને 110% હું લખી આપું સોના સ્ટેમ્પ ઉપર કે આ 2 જણા ચોરી ના કરી ગયા હોય ને તો તમારે મારું નામ બદલી નાખવાનું બોલો પણ એવું વાત નહીં હવે કોઈના પર આપણે શક ના થાય શક તો ના થાય પણ આપણે
તમને જ વાત કરી આવી વાત કોઈ બીજા કરી નહીં. હા, એ તો ભલે મને હે ને કશું આપણે બોલવાનું નહીં, આપણે જોવાનું શું થાય હે આગળ, પછી આપણે બધું ડિસિઝન લેવાય. અત્યારે તો આપણે બધું આપણે બે જ જાણીએ એવું કામ કરવાનું, બરાબર. અને ઈયા બોલ્યા ખબર હાલ બે કે મારે ઘેર હોય ને તો રાતનું કામ હોય. રાતનું કામ કેવું હોય કે આ બાઈકો બધું ચોરી કરવાનું હોય ને એ જ હોય. હવે એવા તો ઓય ઓય બરો ચા બાનું કરો દરરોજ આખો લાલ થઈ પૂડો. તમે કશું નાખતો નહીં કરો કે આપણે દૂધ જ નહીં રાખીએ. પૂડો તમે સરપંચ થઈને તમને વાત કરવા બોલાયા હા, બરાબર. કાલે આપણે બધા બેઠા હતા, બરાબર. બેઠા હવે બેઠા પછી તમે હો ના ઘેર નાહી ગયા, બરાબર. ઓહો નાહી ગયેલા ને આમ તો. નાહી ગયા. હું મારા ઘરમાં ઊંઘી ગયો. રાતે 12 તો આજે ચોરી થઈ માં કરવું. આ તો આપણે ભાઈઓને જ જણાવ્યું, બાકી આપણે કેસ બેસ મેળ્યો નહીં. ના ના એવું મેલાય હવે નહીં. ભાઈઓને પૂછવું જોઈએ, બરાબર. પેલા પૂછવું જોઈએ, બરાબર. તમે લીધું હા. બાયત લીધું તું, અચ્છા બરોબર એ વાત કરી. બરાબર. આપણે જ નહીં. લીધું જ નહીં તમે. ના, અમાર મોઢા અમાર બાઈક અમાર શું કરવું, અમાર તો કશું કરવાનું નહીં. બરાબર. તમે મતલબભાઈ ના 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 ભલે કાલે હું સવારમાં કેસ મિલી કાયદેસર લડી. ના એવું કામ કરો, એક કામ કરો હું કહું તમને. હમ બાઈક તો કાલે નવું આવી જશે, હમ પણ માણસ જેલમાં જશે ને તો બચારો કોકનો રંડાઓ થશે. ના કરશું સાચું કેવું, સાચું મેં એટલા હાથે તો તમને પહેલા બોલાયા, સમજણ પડી. કાયદેસર મારે કેસ કરવા પડશે. ના એવું ના બરાબર. કરશું. બાઈક તો કાલે આવી જશે, પણ કોકની જિંદગીનું નહીં જોવાનું, કોક બચારું. અરે જિંદગીનું એટલા હાથે તો તમને ભેગા કર્યા, બરાબર. બરાબર. ભાઈઓને ભેગા કર્યા આપણે. સાચી વાત છે. બોલ્યું તો બધે થાય હે. બધે થાય. ચોરીઓ થવાની આજે આ લઈ જો બાય ચાલો ગાડી લઈ જાય. મારે તો બરાબર બધું છે. જોવાનું નહીં. ના ના એક કામ કરો છો, નાઈનભાઈની બે વાત કરો. માણસો રાખો. માનશો નહીં. મારે કાલે હવાન કાયદેસર કેસ મેળવી, બરાબર. પૂનમભાઈ જમાદાર મારો ખાસ મિત્ર છે. કાલે એમને બોલાવું અને લખાવું, બરાબર. કાલે 1 વાગે બાઇક મારું ચોરી થઈ ગયું. મીકો જ પડે કેસ તો મીકો જ પડે ફરજિયાત. કાયદેસર એટલા હાથે ભાઈઓને મેં બોલાયા તમને. જો બોલાય ચમ આ તો આપણે બાઈક બીજા ફરિયામ તો થયા નહીં આપણે, બરાબર. ના ના આપણે ભાઈઓ તો જણાવવું પડે મારું ચોરી થઈ ગયું બાઇક, બરાબર. કાલે કેસ મેળવા જાઉં હું, બરાબર. ના ના મીકી દેજો. એ મગરભાઈ તમે બાજુ થઈને આવ્યા હતા પેલી ભેંસો ભેંસો દેખાતી તો બચ્યા હતા. બોલો બોલો, મારે મોડો બાંધવાનું કામ ચાલુ છે. આ ચોમાં હું આવ્યો ને તમે મોડો હંચારવાનું ચાલુ કામ હા. તમે લાઈન આવું 2-3 દાડા નાઈન ભાઈ પૂછતો આવું અને નાઈન ભાઈ વાળામાં લાઈન બાંધ દઉં. એ બધી એમ હા હવે કઈ બધી પેલી હારી ના 2 દાડા, બરોબર. નાઈન ભાઈ મારે મોડો હંચારવાનું ચાલુ હોય ઉપર કાગળ નાખવાની ઈચ્છા છે. જો હોભરો, હા મારી ઘેર તમે ડોબા પહોંચી દો એનો વાંધો નહીં. હા. તમારે એક પેજરને જાગવું પડશે, બરાબર. પૈસા મારે હું આલી, હા હા એનો વાંધો નહીં. 1000 રૂપિયા હું આલી, હા હા બરાબર. હા એ તો સાચી વાત છે ભાઈ. તો આ કાલ તો તમારી ભેંસો જતી રહે, નતર ગાડી મારી જતી રહે, સાચી વાત છે. ડોંજે જતી રહે, બાકરી જતી રહે. ના, ના, મારે ના. તો બધું જોવાનું નહીં. તમારે કેવું સાચી વાત છે. આ ચાલે બાઇક માં જતું રહે, આ ગાડી જતી રહે તો, બરોબર બરોબર. પણ બરાબર. સરપંચ હા મારા નહીં જગાય, કેમ કે હું સવારમાં મજૂરીએ ગયો હતો એટલે નાઇટમાં આપણે નહીં જગાય. પૈસા તો જે થતા હોય એ આપી દેશું. વાંધો નહીં. તમે ના જાતો જોડે તો મદનભાઈ જોડે રહેવાશે તો ખરું ને. હા ભલે મારે કામકાજ ચાલુ હોય હે એટલે મારે હે નાઈટમાં મેળ નહીં ખાતો. ઉત્તમજી તમે હું તો જો આ 10 વાગ્યા એટલે બેહવા હવે કલાક 11 વાગશે એટલે મારી બસ આવશે એટલે હું ડાયરેક્ટ નોકરી. બરોબર એમનો અવારમાં હું સૂતો, અવારમાં તમારે કેવું હોય આખો દાડો એ બેહી રહો તો હું બેહી રહીશ. અત્યારમાં નહીં થાય. તમારે મદનભાઈ વિચારો આ બે હા ના એટલે ભાઈ તમારે ભલે તમારે- મને ના અમે તો તમને કીધું નતું રાતના સ્વાગ. અમે રાતે જાગીશું અમે. 1000 રૂપિયા રોજ મળશે. હા વાતો ને તમે 500 લ્યો, વાતો ને 250 કરી લેશું. તો આપણે અમે એને એવું રાખો એડો વિચાર કરી દીધું. આ તો રાતનું કામ કહેવાય, બરાબર. ચોકીદાર કરવાનું એમ ને. તો ભાઈ અમે રાતે ઊંઘી કોઈને કોકને જાગવું હોય તો તમે જાગો, એવું નહીં કે અમારે જ જાગવું હોય. ના અમારી જોડે ટાઈમ નહીં ભાઈ. અમે ચોખ્ખું કીધું એટલે હાથું બરોબર. આ હું તમને કહેતો હતો ને મગનભાઈ, આ બે રાતના રાજા એટલે હે ને આ થવું જોઈએ. કાલા બાઈકે હે ને
મને તો શક જાય પણ આવું સરપંચ ને કે પોચા બેન કોઈને વાત નહીં કરવાની. આ તો તમને કહું. વાભરો મેં એટલા હાથે પોતા જે સમજાવી દીધા હા તને સમજાયો. આપણે ત્રણમાં કોઈ નાઇટ કરવાની આવે નહીં. આપણે ખાલી જોવાનું. ના જોવાનું તઈને તઈને હંગાત નહીં. બરોબર ના નાઇટ કરવાની નહીં. એટલા માટે આપણે પ્લાન ઘડ્યો. આપણે હવન ઘેર જવાનું હા શાંતિ. બરોબર એટલા માટે અહીંયા બે જણા એ ઘર રહે તે શું કરે હ તો આપણને ચેક કરવાનું મને. એટલા માટે એટલે હું રાતે જાગીશ અને તમે બે જણા બેહી રહેજો. ખબર પડી? અને સરપંચ ને આપણે આવી વાત નહીં કરવાની કે હું કોઈ કરતી વાત નહીં જાગશે. કરવાની. કાલે આપણે આયા કરના જેવા ખેડવાની વાત કરવાની. શું વાતો કરો હરખી વાતો સરપંચ વાપરો પૂડો. સરપંચ ની વાત કરે. સરપંચ કે કોને રહેવાનું કે હા તમારા બેનું વાત અમે તો બે જણા રહીશું પણ તમે ત્રણ જણા અંદર અંદર કેમની વાતો કરો. તમને ખાવા પીવાનું બધું મળશે. બરાબર? પેલી આપણે હોટલ છે હા પેલી સવેરા હોટલ છે. સવેરા દાળ ભાત રોટલી શાક બધું મળી જશે. બરાબર? ખાલી ફોન મારવાનો સરપંચે મોકલ્યા છે તરત બધું આપી દઈશું તમને. બરાબર? પછી નાઇટ તમારા ખાટલો બાટલો બધું જ છે તમારું. બરાબર? પાણી 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 મંગાવો. બધું ઘર તો આપણે ભરેલા જ છે. પાણી હતા તો પીવું હવે. હાથ કે જાઓ પોતા ભાઈ પાણી જાઓ. હા. ઉભા રહો એક વાત કહું. જાઓ. તો કોનું ને આ બે ઉપર જ જાય અવડે તો સરપંચે એવું કીધું કે કેસ મેલું કે જેને લીધું હોય. ડાબલી શું બોલ્યો કે કેસ ના મેલાય રઝળતું કોક પડી જાય. એમને આવું ખબર નહીં પડતી હોય ચોરી કરી એમનો છોકરો રઝળતો નહીં પડે. બોલો મોણા તમે ચિંતા ના કરશો. બધું પ્લાન મેં ગોઠવી રાખ્યો હોય. બધું હાથમાં આવશે. બધું થશે. સવાલ તમે બોલશો ને આપણે તકની રાહ જોઈને બેહો. બધી સોલ્વ થશે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. સોલ્વ થઈ જશે. આજની નાઈટ ખાલી રાહ જુઓ. જેવું કાલે થયું ને આજે એવું જ કરવાનું. બધું હાથમાં આવી જશે. બરોબર? એ તો તમે પ્લાનિંગ કરીએ હા. બધી હું જોવાનો હું. આપણો પ્લાન કદી પાછો નહીં પડતો. ટુલુબા આપણું ખાવાની વ્યવસ્થા રાતની થઈ ગઈ ચાની થઈ ગઈ ને આપણું કોમી થઈ ગયું જો મારો આઈડિયા કયો રેડી બાપુ. આપણો મેં જે વાત કરી મગનભાઈની ભેંસી હોય ને 80,000 લાખ સુધીની હે. મેસોના હા હા લાલ. બરાબર. કારી મય એટલે મેં પૂછ્યું કે મેં આ હાથે ના આવ્યો ને તો એમની ભેંસો ના હતી એટલે મને શું લાગ્યું આલતું હતું પણ આલી નહીં. સરપંચની અહીંયા પહોંચી છે આપણે આજ આપણું કોમ પાકું. તમે મને શું કીધું પાણી પલાવવાનું કીધું ઓહ, મારે વાત કરવાની હતી એટલે પાણી હું ભૂલી જ ગયો. જામ જામ પાણી ભરતા ભરતા પાણી પીશો ને હા નાઈન ભાઈ કેટલું આપણે રોપી કાઢી. આપણે 15 વીઘો થઈ ગયું. આપણે 35 વીઘો રાખ્યું વીરે પણ હે ને હજુ થોડુંક રોપવાનું બાકી છે. એટલા માટે આ બે ગંધ મારા આપા બેહવા દે મને. એવું હે? હા. સંતુરસી નહીં લે ને એટલે સંતુર હાલો પાણી. જગ્યા તો લગન તમે તો રોજ સંતુઈ નહીં. હમણાં ચાલો યો શેઠ ભલો મોણા. લઈ લો ભાઈ હા ભલો મોણા. એમને ચાલો બેહો. મગનભાઈ તો બે અહીંયા આંગણામાં પડી રહેલો. ઓય મારી વાત ખબરો હવે બ્રશ નહીં કરતા એને એમને તમે બોટલ આલ દો ડાયરેક્ટ. બુટો હું તો પીવો નહીં પાણી ડાયરેક્ટ એવું આલ દેતા ને પૂછ્યા વગર. ખબરો વાત ને આપણે રહ્યા ભક્તિ લાઈનના એટલે આપણને કશું આ પોહાય નહીં. હું બધું જાણું છું. નહીં જાણતો એવું નહીં પણ મગજમાં ધ્યાન રાખવાનું. કોઈને વાત કરવાની નહીં અને આપણું કામ થઈ જાય એવું કામ કરવાનું. હતા તો ભલે અમે ધંધા કરાયા પણ હવામાં ખબર પડશે મગનભાઈ. રડવાડી વાત એવું થઈ મગનભાઈ આપણો પ્લાન તો હે ને સક્સેસફુલ જ રહેવો પડે. આપણે હું તને શું કહું ખબર આપણે કોઈ રહી અને આપણે સમજા ચોરીશું તે અમની ઉપર થપ જશે આપણને. આપણે ગમે તે બોરું કાઢી અને અમે સટકવાનું કરીએ. અલે બોલુબા સરપંચ હા ત્યાં અમાર કોમ હતો એ વાત તો ભૂલી જ ગયો તો મગજમાંથી જો. અમાર કોમ એટલે આ મગનનો ઊંઘા રાખો આ એમની ભેંસો નહીં બોધી એટલે આ તો છે બોલો મગનભાઈ શું બોલો? અમારે એક હા, એ તો ભલો મોણા મારી ભેંસ એટલે માર તો છૂટકો જ નહીં. બરોબર
મારે તો ઊંઘું જ પડે છે કે ભેંસો મારી છે એટલે આ ગટુજીને બે હુઈ દેજો. ના મારથી ના ઊંઘાય. મેં તમને પહેલા જ કીધું ખબર હે ને કે હું સવારમાં મજૂરીએ ગયેલો. થાક બહુ લાગે તો અત્યારે બેહવા આવ્યો અહીંયા આગળ. નકર હું આવવાનો જ નતો. હવે કાલ તો કઈ હુઈ દઈશ. અત્યારે હમણાં બહાર જવાનું છે. પોતા ભાઈ તો તમે નોકરી જવાના હો ને રજા આજે રજા પાડી દે. રજા પાડજો. હા રજા પાડ દઉં. બરોબર. તો મને ખબર હતી આ તો નહીં જ રહેવાનો, આ તો ખાલી બેહવા જ આવે તો બધી ખબર હતી. ઓ, હવે આપણે હેડી. મારું મોડું થાય હવે ને. ઈએ. અમારે બહાર જવાનું એટલે આવજો મગનભાઈ, રોમ રોમ. હા, આવજો, આવજો. બસની ટિકિટ લીધી લે. રેલવે આવજો, આવજો. આવજો. મને આવજો આવજો. તો બાઈક કલી રેલવે ભારી છે તો તું રેલવે બેહવાનો. સાચી વાત કરી ગટુ. એમ કે રેલવે ની ટિકિટ બુક કરી કે જોઈ છે કેટલા ની આવે. હવે હેડો આપણે જો મગનભાઈ કેટલા વાગે. મારે હરું 12 વાગવા આવ્યા. હેડો ને કરીએ. તમારે જવું પડશે? હા મારે જવું જાઓ પડશે. તો ભલે મળે. બરાબર. લો હેડો. હા, સરપંચ રોમ રોમ. રોમ રોમ. હા, રામ રામ રામ. રોમ રોમ. રોમે રોમ. સરપંચ હું એક વાત કહું. તો નોકરી માં મારે બસ આવવાની, હવે તમે શું કરું? રજા પાડજો આજ. આજે 1000 ભલા મળે રૂપિયા હાજરી હું આલું તમને. એક દાડો ભલા મળે મારી જોડે ઊંઘી જાય ને તમે. હું તો કહું તો દરરોજ રજા પાડ દઉં. 1000 રૂપિયા આવતા હોય ને તો એક નાઈટ ના. સરપંચ બરાબર? 1000 રૂપિયા મળી જશે મને. બોલો, અને બોલો. પા હોભળો, હા. ગોદરીઓ પેલી ખૂણામાં પડી હે. ના, ગોદરીઓ લાઈન ઊંઘી જાઓ તમે. ગોદરીઓને તો અમારે જરૂર નહીં. આ હે ને કાગળ એ આમ જ પડી રહીશું અમે બી. વાયરો હારો ખુલ્લો હોય એટલે બહાર ઊંઘી જશું. તો હું ઊંઘવા જાઉં ને પા. હા ભલા મળે તમે જા હળો. બરાબર. અમને ઊંઘાય આખા દાડા થાકેલા એટલે. એટલે જ ને. હા, ચાલો તા રામે રામ. હા, રામ રામ. અમે રોમ તાર હવા મળીએ બરાબર. રોમ રોમ. પોતાજી ખુરશી સાઈડમાં મિલી આવો અને આરો પાર આપણે પડીએ. બરાબર. હા બાપા ખુરશી આખું મેળીને આવજો. હવા ના હાકેલા હા એટલે શું કરી કામકાજ કર્યું હોય એટલે 1000 રૂપિયા દાડીએ રહ્યો. આ છે. નોકરી જવું એમ તો આખી નાઈટ જાગવું એ સારું હોય તો વચ્ચે ખોટી વાત. ઘડીક વાર તમે હાચવો તો હું ઘડીક વાર ઊંઘી જાઉં. બરાબર. બેસ્યો હતો લગીને આ ઊંઘી જાવ. બરાબર. નાચો હોય એમની અને આખી રાત જાગવાનું મારે. હું ઊંઘી જાઉં. મારે કશું એમનું એ ચોરી થઈ જતું. મારે કશું લે મારા સવારમાં ઉઠીને 1000 રૂપિયા જ દેવા હન. ઓ જો બે એ વાજા બરાબર. હવે મગન પોતાજી ઊંઘી જાય. મેઘાંગ હા, એટલે હું ઊંઘા પીવા જઈએ એટલે મગન જઈને ભેંસ છોડીએ. કકડાવો લે. ના 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 હવે એમ રાબડી હવે સરપંચ ને ત્યાં છે ના મગનભાઈ ની કહીએ છીએ. એ મને ના ખબર પડે હું મારું આવું મને ના ખબર પડે. આ એવું લાગે આકાશ શેંગડો વાળી સરપંચ. આ લઈ લીધું.